હું નિમિષા ભાવસાર મારી યુટ્યુબ ચેનલ રૂડું રસોડુંમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ચીલની ભાજી બનાવીશું. તો એના માટે જોઈશે ચીલની ભાજી. આવી એકદમ લાંબા પાનવાળી આવે, સરસ એવી કૂણી કૂણી લેવાની. એને ઘઉં જોડે ચીલ થાય એ ચીલની ભાજી. હવે લાંબા પાનની હોય એવી સરસ ફ્રેશ એને ધોઈ અને ચૂંટીને સાફ કરી લેવાની. આપણે મેથીની ભાજી ચૂંટીએ એવી રીતે ચૂંટવાની. પછી લીલું લસણ લેવાનું, કોથમીર, આદું, મરચાં અને દહીં. દહીં ઘરનું અને મોળું મળે તો સારું, એકદમ મોળું પણ નહીં. અને આ ચોખા, મેં કોઈ પણ ચોખા લેવાય, મેં એને 2 થી 3 કલાક માટે પલાળી દીધા હતા. એ હવે સરસ પલળી ગયા છે. અને મીઠું. આ ચોખા આપણા પલળી ગયા છે સરસ. એક ગમે તે ચોખા લેવાય. આપણે ગામડામાં બધા મકાઈનું ભડકું પણ નાખતા હોય છે. પણ આપણે ભાજી બનાવવાની શરૂઆત કરીએ તો એમાં પહેલાં આપણે જે ભાજી હતી એને ગરમ પાણીમાં 5 મિનિટ માટે બાફી લેવાની. અને એમાં પાણીમાં થોડુંક મીઠું નાખવાનું, એટલે સરસ એનો કલર પણ જળવાઈ રહે અને મીઠાશ પણ સારી આવે. હવે આપણે આ ભાજી બફાઈ જાય એટલે એની એક બાજુ મૂકી, હવે ભાજી બફાયા પછી આવી રીતે ગરમ પાણી બીજું મૂકી એમાં મીઠું નાખી અને આપણે જે ચોખા પલાળે તેને નાખી દેવાના અને એને પણ ચડવા દેવાના. અને ભાતને 80% જ ચડવા દેવાના છે. પછી બીજા જે બાકીના રહેશે ચડવાના એ ભાજી સાથે ચડશે. આપણે ભાજીને પછી ઉકાળવાની જ હોય એટલે. હવે આપણે મસાલો ક્રશ કરી લઈશું. તો એમાં આદું, મરચાં, કોથમીર અને લીલું લસણ આ બધું આપણે સરસ ધોઈને તૈયાર રાખ્યું હતું, એ આપણે ક્રશ કરી લઈશું. અને બધું અચકથું જ કરવાનું ક્રશ, એકદમ ઝીણી પેસ્ટ નહીં કરવાની. હવે લીલું લસણ અને એ બધું આપણે ક્રશ કરી લઈએ. એમાં સહેજ મીઠું નાખવાનું, એટલે શું સરસ ક્રશ થશે. આ આપણું ક્રશ થઈ ગયું. હવે આને આપણે જે દહીં હતું એની પણ આપણે છાશ બનાવી લઈએ. જો દહીં નાખીશું તો ફોદા ફોદા જેવું લાગશે, એટલે આપણે એને પણ ક્રશ કરી અને એની છાશ બનાવી લઈએ. તમે બહારની છાશ પણ ચાલી જાય. હવે આપણા ચોખા લગભગ ચડી જવા આવ્યા છે. હલાવવાના, નીચે ચોટે નહીં ભાત, એનું ધ્યાન રાખવાનું. તપેલી જાડી હશે તો વાંધો નહીં, પાતળી હશે તો હલાવવું પડશે. આ આપણા ચોખા ઓલમોસ્ટ ચડી જવા આવ્યા છે. અને આપણે ભાજી પણ આપણી સાઈડમાં ઠંડી થઈ ગઈ છે. તો હવે આપણે ભાજી એમાં ઉમેરી દઈશું. જે આપણી બાફેલી ભાજી સાઈડમાં હતી આપણે રાખી હતી એ ઉમેરી લઈશું. બધી ભાજી પાણીમાંથી કાઢી અને અંદર ભાતમાં ઉમેરી દઈશું. અને એને હલાવી લઈએ એટલે ભાત અને ભાજી સરસ મિક્સ થઈ જાય. અંદર નીચે પણ ચોટે નહીં. આ સરસ એક વિસરાતી વાનગી છે. ખાવાની પણ મજા આવશે અને બનાવવાની પણ મજા આવશે. એકદમ ઇઝી છે. હવે આ બધું મિક્સ થઈ ગયું એટલે આપણે થોડુંક ક્રશ કરી દઈશું. બ્લેન્ડરથી ક્રશ કરી દઈશું. કાં તો રવૈયું હોય આપણે દાળ વલોવાનું, એનાથી પણ કરી શકાય. અને અધકચરું જ કરવાનું છે, એકદમ પેસ્ટ નથી કરવાની. થોડા ચોખા દેખાય એવું અને ભાજી પણ થોડી અધકચરી દેખાય એવું ક્રશ કરવાનું. આવી રીતે ક્રશ કરી દેવાનું. હવે આદું, મરચાં, લસણ ને કોથમીરની પેસ્ટ નાખી દેવાની. આ અધકચરું વાટેલું હોય એટલે એનો ક્રન્ચી ટેસ્ટ પણ સારો આવશે. અને આમાં તેલ વપરાતું નથી એટલે હેલ્ધી વાનગી પણ કહેવાય. હવે આને આપણે ફરીથી સરસ હલાવી લઈએ અને બધું મિક્સ કરી લઈએ. અને થોડી વાર પછી ફરીથી પાછા ઉકળવા દઈશું 5 મિનિટ માટે, એટલે આદુ, મરચાં, લસણનો અંદર ટેસ્ટ સરસ આવી જાય.
હવે આપણી ભાજી ચોખા પણ સરસ બફાઈ ગયા અને ભાજીમાં મસાલો પણ સરસ મિક્સ થઈ ગયો છે. જો આપણી ભાજી એકદમ સરસ ઉકળી ગઈ છે. 5 મિનિટમાં આપણે ઉકળવા દીધી હતી એટલે એકદમ સરસ ઉકળી ગઈ છે. આ શિયાળામાં ખાવાની બહુ જ મજા આવે છે, કારણ કે લીલું લસણ મળતું હોય ત્યારે જ બનાવાય. હવે આપણે જે છાશ બનાવી હતી એ પણ ઉમેરી દઈશું અંદર. છાશ વહેલાં નાખશો તો અંદર ફાટી જશે અને કણીઓ પડી જશે. એટલે ભાજી અને ભાત બરાબર બફાઈ જાય અને ઉકળી જાય પછી જ છાશ ઉમેરવાની. હવે એની છાશ ઉમેરી અને બરાબર ઉકળવા દેવાનું ફરીથી. આને બનતા અડધો કલાક જેવું તો થશે, પણ આઈટમ સારી છે, બહુ જ મજા આવશે ખાવાની. હવે આને બરાબર હલાવી અને ફરીથી પાછા 5 મિનિટ માટે ઉકળવા દઈશું. હવે આપણી ભાજી એકદમ ઘટ્ટ સરસ થઈ ગઈ. હવે આપણે એને સર્વ કરી લઈશું. તો આ ભાજીને રોટલા સાથે સર્વ કરવાની. મારી આ વાનગી પસંદ આવી હોય તો મારી યુટ્યુબ રૂડુ રસોડુંને સબસ્ક્રાઈબ કરશો અને બેલ આઇકોન પર પ્રેસ કરશો તો આવનારી વધુ વાનગીઓ તમને જોવા મળતી રહેશે. અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહીં.